અને દંતેશ્વર વિસ્તારોમાં વીજવાયરોમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું. વડોદરામાં ઉનાળાની કઠોર ગરમીના કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના પરિણામે વીજ લાઇનો પર ભાર વધતા આગ લાગવાના બનાવમાં વધારો થયો છે. ગોરવા અને દંતેશ્વર જેવા વિસ્તારોમાં વીજવાયરોમાં આગ લાગવાના બનાવો નોંધાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે. ગોરવા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના રણછોડરાય નગર અને અણમોલ નગરમાં છેલ્લા 15 દિવસથી રોજ વીજવાયરોમાં તણખા ઝરતા હોવાની ફરિયાદો મળી રહી છે. સ્થાનિકો દ્વારા વીજ કંપનીને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તેમજ દંતેશ્વર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીની પાસે ટ્રાન્સફોર્મરમાંથી નીકળતા વીજવાયર બળી જવાની ઘટના બની છે, જેમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આવી ઘટનાઓના કારણે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીના કર્મચારીઓ સતત કાર્યરત છે. ઉનાળાની ઋતુમાં વીજલોડ વધવાના કારણે શોર્ટ સર્કિટ અને આગ લાગવાના બનાવમાં વધારો જોવા મળે છે. તેમજ શહેરમાં ફાયર બ્રિગેડની સંખ્યાબંધ ઘટનાઓને પહોંચી વળવા માટે મર્યાદિત સંસાધનો છે, જેના કારણે તેઓ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટવેવ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ગરમીના પ્રભાવને ઘટાડવા માટેની માર્ગદર્શિકા આપે છે. તેમ છતાં વધતી ગરમી અને વીજ લોડના કારણે આગ લાગવાના બનાવને રોકવા માટે વધુ સાવચેતી અને પ્રણાલીઓની જરૂર છે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.